ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાત્રે જામનગર પહોંચ્યા હતા અને ભવ્ય રોડ શો યોજ્યો હતો। પીએમ મોદીનું જામનગર એરફોર્સના એરપોર્ટ પર સીએમ સહિત મહાનુભાવો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાત્રે જામનગર પહોંચ્યા હતા અને ભવ્ય રોડ શો યોજાયો હતો। પીએમ મોદીનું જામનગર એરફોર્સના એરપોર્ટ પર સીએમ સહિત મહાનુભાવો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ દિગ્જામ સર્કલથી સર્કિટ હાઉસ સુધી પીએમ મોદીનો રોડ શોની શરૂઆત થઈ હતી અને પીએમ મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। પીએમના રોડ શોના રૂટ પર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરાયા હતા। રોડ શો દરમિયાન જય શ્રી રામ, ભારત માતા કી જય, વંદે માતરમના નાદથી ગુંજી ઉઠ્યા હતા। જામનગર સર્કિટ હાઉસ ખાતે પીએમનું રાત્રિ રોકાણ હોવાને લીધે અભેદ સુરક્ષા ગોઠવી દેવાઈ હતી। આજે સવારે તેઓ દ્વારકા જવા રવાના થયા હતા, જ્યાં તેમને બેટ દ્વારકા ખાતે મંદિરમાં પૂજા અને દર્શન કર્યા હતા। ટૂંક સમયમાં જ સુદર્શન સેતુનું લોકાર્પણ કરશે અને ત્યારબાદ બપોરે રાજકોટ જવા રવાના થશે, જ્યાં એમ્સના લોકાર્પણ સાથે જનસભાને સંબોધશે અને રાજકોટ ખાતે રાત્રિ રોકાણ કરશે। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।